જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો, મજામાં જ રહેવાનું। તો જો આજે વાતાવરણ એકદમ સરસ છે। કાલે વરસાદ હતો પણ આજે વરસાદ નથી, જો છે સાવ। આજે વાતાવરણ સાવ ખુલ્લું છે અને આપણું ફળિયું સાવ સુકાઈ ગયું છે। અને કાલે છે આપણે જો આપણે મમ્મી પહેલી વાર માર્કેટે આવ્યા છે। કેટલો ટાઈમ થયા? લગભગ 4 થી 5 વર્ષ થયા નહીં આવ્યા હોય। જો ટમેટા માર્કેટે સસ્તા મળે અને મમ્મી જો મરચાં વીણે છે। મરચાંનો બહુ જ શોખ, અમે ખાઈએ। મરચાંની ચટણી કઈ રીતે બનાવીએ તે તમને બતાવશું। વરસાદ નથી ને એટલે આવી શકે, નકર તો પાણી હોય તો વળી પડવાની બીક લાગે આપણને। જો લાલ મરચાં આવી ગયા છે હવે સિઝનના, સરસ કેવું સરસ શાકભાજી છે, પણ એટલા પૈસા એટલા છે, બહુ જ મોંઘું છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો। તો જો આજે તમને બતાવ્યું છે કે મમ્મી માર્કેટે આવ્યા હતા અને આપણે લાલ મરચાં લીધા છે, રીંગણા લીધા છે, અને આજે આપણે સિઝનનો ફર્સ્ટ વાર ઓરો બનાવવાનો છે। તો આપણે રીંગણા શેકવા બેઠા, રીંગણા આપણે શેકવા માંડ્યા છીએ। તો તમને બતાવું છું રીંગણા શેકવું છે એ, કેમ કે પછી શિયાળો અત્યારે તો છે ને, હજી ચોમાસું છે, શિયાળો આવશે ને ત્યારે તો અમે છે ને ઓલો દેશી ચૂલો બહાર કાઢશું ફળિયામાં, પછી દેશી ચૂલે સરસથી રીંગણા શેકશું। પાપડ ને રીંગણાનો ઓરો ને બાજરાનો રોટલો ને સરસથી બહુ જ મજા આવે। અને અત્યારે તો જો આપણે ઓરાના રીંગણા લઈ આવ્યા છીએ, સરસથી મોટું છે એ શેકાય છે જો। એટલે આપણે આજે ઓરો બનાવવાનો છે, કેમ કે ઓરો ખાવાનું પ્રકૃતિને મન હતું અને નરેશ કે મારે ઓરો ખાવો છે, રીંગણા આવે તો લઈ આવજો। તો પણ રીંગણાનો ભાવ અત્યારે આસમાને છે, કેમ કે વરસાદ છે ને એટલે રીંગણા બગડી જાય, એટલા માટે રીંગણાનો ભાવ છે ને 100 રૂપિયા કિલો, 80 રૂપિયા કિલો છે। નકર કે રીંગણાનો ભાવ તમે એટલો જોયો છે, પણ અત્યારે બધું શાકભાજીનો ભાવ એટલો જ છે। તો આજે આપણે છે ને મમ્મી એક તો પહેલાં તો માર્કેટે આવ્યા હતા, કેટલો ટાઈમ પછી કે હું છે ને માર્કેટે આવી, નકર તો એ પેલા હાજર હતા ને તો શાકભાજી લેવા જતા, લગભગ 4 થી 5 વર્ષ થયા પછી માર્કેટે આવ્યા છે। નકર કોઈ દિવસ શાક લેવા પેલા એ જ જતા, હાઈલા જતા ને હાઈલા આવતા, પણ હવે શું એને બીમાર થઈ ગયા ને એટલે ત્યાર પછી 5 વર્ષ પછી આજે માર્કેટ આવ્યા હતા। માર્કેટેથી આપણે રીંગણા લીધા છે, રીંગણા મરચાં એવું બધું લઈ લીધું છે। અને આપણે જો રીંગણાને સરસથી શેકવા માંડ્યા છીએ, શેકાઈ જાય એટલે સરસથી આપણે ગ્રેવી વાળો ઓરો બનાવવાનો છે। તો ઓરો આજે આપણે બનાવશું સરસથી, અને બાજરાના રોટલા બનાવી લેશું। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો રીંગણા શેકાય છે સરસથી, મેં તો બે બાજુ ચાલુ કરી દીધો છે એટલે ઝડપથી શેકાઈ જાય। તો આપણે એટલે અહીંયા રીંગણું શેકાઈ ગયું છે ને એને સરસથી ચાલુ ખેડી અને સરસથી જો આપણે છે ને આવી રીતના કરી લીધું છે। અને આ જો આપણું શેકાય છે, આ પણ શેકાય છે। તો આપણે ઓરા સાથે લાલ મરચાંની ચટણી પણ બનાવવાની છે, ચાલો બનાવી લઈએ। કેવા સરસ છે જો લાલ મરચાં, એક બાજુ રીંગણા શેકાય છે, એક બાજુ ચટણી કરી નાખીએ, પછી કરી નાખીએ બાજરાના મઢા। મરચાંનું કટિંગ કરી નાખ્યું છે, હવે આપણે ધાણા ભાજી મીઠું નાખીને મિક્સર ગ્રાઇન્ડરમાં કરી નાખવાની। આપણી મરચાંની ચટણી આ રીતે તૈયાર કરી લીધી છે। આપણે ઓરો ફાઇનલી બની ગયો છે, બાજરાના રોટલા બનાવવા માંડ્યા છીએ। જો આપણા રોટલો ચડે છે, ચૂલા ઉપર રોટલા કડાઈ ચલણી, એમ કઈ કહે છે પ્રકૃતિ બેન, આપણે તો નથી આવડતા ગીત। કાલના વિડીયોમાં એક મૂક્યું તો આપણું ફેવરિટ હતું ને, બાકી જો આપણે રોટલા ચાલુ કરી દીધા છે। એમાં જો નરેશને રોટલો છે ને ચોપડવો છે, હવે આપણે આ લાસ્ટ રોટલો રહ્યો છે,
રોટલા બની જાય પછી જમી લઈએ. જમીને પછી તમને ખબર છે કે આપણું રૂટીન કાર્ય શું છે, વાસણ, પછી વિડીયો, ત્યાર પછી નિંદ્રા. તો આપણે છે ને આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને બધાને ઓરો, રોટલો, મરચાંની ચટણી બધી ખાવું હોય તો આવી જાવ મારી ઘરે, કેમ કે આપણે ઓરાની શરૂઆત ફાઇનલી કરી દીધી છે, વઘારેલો ગ્રેવીવાળો ઓરો. તો ચાલો હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો તમને કેવો લાગ્યો છે મારો વિડીયો જરૂરથી જણાવજો. તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.